તો આજે એક એવા ટૂર ઓપરેટરની વાત કરવી છે જેણે યસ બેંકની સાથે 400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને એમાંના એક સહયોગીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે। નમસ્કાર દર્શક મિત્રો, હવે થોડા દિવસોમાં વેકેશન પડશે અને તમે ટૂરના પ્લાનિંગ પણ કરશો, કારણ કે ટૂર ઓપરેટરની તમને જરૂર પડશે, તમે દેશમાં જાઓ વિદેશમાં જાઓ। તો આજે એક એવા ટૂર ઓપરેટરની વાત કરવી છે જેણે યસ બેંકની સાથે 400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને એમાંના એક સહયોગીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે। તો આ આખું કૌભાંડ કેવી રીતના થયું અને કેવી રીતના ધરપકડ થઈ, આ બધી બાબતો વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, મુંબઈની ઇકોનોમિક ઓફેન્સ વિંગ EOW એણે યસ બેંક સાથેની છેતરપિંડીના કેસમાં કોક્સ એન્ડ કિંગ્સ સાથે સંકળાયેલા અજીત મેનનની કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે અને અજીત મેનનને મુંબઈ લાવવામાં આવ્યો છે। અજીત મેનન યુકેથી કોચીન આવ્યો ત્યારે માહિતીના આધારે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગે અજીત મેનનને પકડી લીધો હતો। અજીત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને અજીતને કોક્સ એન્ડ કિંગ્સના જે માલિક છે અજય પીટર કેરકર એના સહયોગી માનવામાં આવે છે। સહયોગી મતલબ એમના વતી, એટલે અજય પીટર કેરકર વતી આ બધું અજીત મેનન કામ કરતો હતો। હવે આખા કેસની વિગત એવી છે કે 2021ની અંદર કોક્સ એન્ડ કિંગ્સની સહયોગી કંપની કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ સામે મુંબઈની અંદર એક FIR થઈ હતી અને FIRની અંદર અજય પીટર કેરકર, એના પત્ની ઉર્સિલા કેરકર અને અન્યના નામ દાખલ કરવામાં આવ્યા હતા અને યસ બેંકના વિજિલન્સ ઓફિસર છે આશિષ દોશી, એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગની અંદર આ ફરિયાદ નોંધાવી હતી। હવે આખી જે તપાસ થઈ એની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગને એ જાણવા મળ્યું કે અજય કેરકરના આગ્રહ પર અજીત મેનનને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા અને પરંતુ પ્રોબ્લેમ એ હતો કે એની નિમણૂક રેકોર્ડ ઉપર નહોતી। હવે આ કોક્સ એન્ડ કિંગ્સની જે ફિનાન્શિયલ સર્વિસીસ કંપની છે એ એક્સચેન્જ બિઝનેસ, સ્ટુડન્ટ્સ લોન, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, આવી બધી સેવાઓ પૂરી પાડતી હતી અને વર્ષ 2018 અને 2019ની વચ્ચે આ જે કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની છે એણે ખોટા અને બનાવટી એકાઉન્ટ્સ બુક બનાવ્યા અને કંપનીની સ્થિતિ સદ્ધર હોવાનું ચિત્ર બનાવ્યું હતું। એ ઉપરાંત બેંકનો વિશ્વાસ હાંસલ કરવા માટે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હતા એ પણ નકલી બનાવવામાં આવ્યા હતા અને આ કંપનીએ 2018 અને 2019ની વચ્ચે યસ બેંકમાંથી 398.38 કરોડ રૂપિયાની લોન લીધી હતી। પછી તપાસની અંદર એ પણ બહાર આવ્યું કે મેનનની સૂચના પર 396 કરોડ રૂપિયા કોક્સ એન્ડ કિંગ્સ કંપનીને આપી દેવામાં આવ્યા હતા અને આ જે રકમ છે એ યુકેની પ્રોમેથોન એન્ટરપ્રાઇઝના SBI ખાતામાં જમા કરાવવામાં આવી હતી અને આ જે યુકેની જે કંપની છે એનો CA પાછો અજીત મેનન જ હતો। હવે આ જે કેસ છે 400 કરોડ રૂપિયાનો, એમાં અજય પીટર કેરકર છે એની ED અને ઇકોનોમિક ઓફેન્સ વિંગે અનેક વખત ધરપકડ કરી છે અને અત્યારે આ અજય કેરકર છે એ ન્યાયિક કસ્ટડીમાં છે। દર્શક મિત્રો, નવાઈની વાત એ છે કે સામાન્ય માણસોને એક 25,000 કે 50,000 રૂપિયાની લોન લેવાની હોય તો બેંકવાલા નીચોવી કાઢે અને હજારો સવાલ પૂછે, પરંતુ આ 400 કરોડ રૂપિયાની લોન યસ બેંકના મેનેજમેન્ટે
ભલે એમના સ્ટેટમેન્ટ નકલી હતા કે બધું હતું, પરંતુ કોઈ પણ તપાસ કર્યા વગર 400 કરોડની લોન આપી દીધી. અને અત્યારના દુનિયા આવી જ છે કે છેતરપિંડી કરનારાનો દબદબો છે. આવા ઘણા બધા લોકો છે કે જે બેન્કો સાથે છેતરપિંડી કરીને જલસા કરે છે અને એમનું પછી કશું થતું પણ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.